જય સિયારામ। તો આજે આપણે એક એવી વિરાંગના વાર્તા સાંભળવાના છીએ ગુજરાતના ઇતિહાસના પાના ઉપર સોનાના અક્ષરે લખેલું છે। એ છે રાણી રુદ્રામ દેવી, જે ગુજરાતની ધરતી ઉપર શૌર્ય, ન્યાય અને બુદ્ધિનું પ્રતીક બની છે। શું તમે જાણો છો કે આ રાણીએ કેવી રીતે પોતાના રાજ્યનું રક્ષણ કર્યું અને એક વિશાળ સેનાને હરાવી? તો આજે આપણે જાણીશું રુદ્રામ દેવીની શૌર્ય કથા, જે તમને ગર્વથી ભરી દેશે। તો ચાલો ઐતિહાસિક સફર શરૂ કરીએ। 12મી સદીનો સમય હતો। ગુજરાતની ધરતી પર સોલંકી રાજવંશનું શાસન હતું। અણહિલવાડ પાટણ એક સમુદ્ર અને એક શક્તિશાળી રાજ્ય હતું, જ્યાં રાજા અને રાણીઓના ન્યાય અને ધર્મનું પાલન કરતા। આ રાજવંશમાં જન્મ થયો રુદ્રામ દેવી, જે રાજા મૂળરાજ સોલંકીની પુત્રી હતા। રુદ્રામ દેવીનું બાળપણ રાજમહેલની 4 દિવારીઓમાં નહીં, પણ શસ્ત્રો, તાલીમ અને રાજનીતિના પાઠ વચ્ચે વીત્યું હતું। નાનપણથી તેમાં શૌર્ય અને બુદ્ધિનો અજોડ સંગમ હતો। જ્યારે રુદ્રામ દેવી યુવાન થઈ, ત્યારે તેમનું લગ્ન રાજા વીર ધવલ સાથે થયું, જે વાઘેલા વંશના શાસક હતા। લગ્ન પછી રુદ્રામ દેવી રાણી બની, પરંતુ તેમનું જીવન ફક્ત રાજમહેલની શોભા ન હતું। તેમણે પોતાના પતિ સાથે રાજ્યની જવાબદારીઓ સંભાળી। પરંતુ એક દિવસ ગુજરાતની ધરતી ઉપર એક મોટો સંકટ આવ્યો। ઉત્તરથી એક વિશાળ વિદેશી સેના ગુજરાત પર હુમલો કરવા આવી। આ સેનાનું માર્ગદર્શન એક શક્તિશાળી સેનાપતિ કરતો હતો, જેની સેના ગુજરાતના નાના નાના ગામડાઓને લૂંટી લેતા। રાજા વીર ધવલે યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી, પરંતુ સેના એટલી મોટી હતી કે ગુજરાતના સૈનિકોનું મનોબળ ડગમગી રહ્યું હતું। આવા સમયે રુદ્રામ દેવીએ નક્કી કર્યું કે યુદ્ધમાં હું પણ ભાગ લઈશ। તેણે રાજમહેલના મોટા મોટા આભૂષણો ઉતારી દીધા અને યોદ્ધાની જેમ શસ્ત્રો ધારણ કરી લીધા। રાણીએ હાથમાં તલવાર લીધી અને ઘોડા ઉપર સવાર થઈ સેનાને પ્રેરણા આપવા મેદાનમાં ઉતરી। યુદ્ધનું મેદાન ગુજરાતની રેતાળ ધરતી પર આવેલું હતું। રાણી રુદ્રામ દેવીએ પોતાની બુદ્ધિ અને શૌર્યનો પરિચય આપ્યો। તેમણે પોતાની સેના એવી રીતે ગોઠવી કે સામેવાળી દુશ્મનની સેના તેને જોઈને ગૂંચવાઈ ગઈ। રાણીએ એક ચોક્કસ યુક્તિ અપનાવી। તેમણે પોતાની સેના એવી રીતે તૈયાર કરી કે દુશ્મનને એમ લાગ્યું કે ગુજરાતની સેના નબળી પડી ગઈ છે, અને જ્યારે દુશ્મન ઓવર કોન્ફિડન્ટમાં આવ્યા એટલે રાણીએ તરત હુમલો કરી દીધો। તેમની તલવારની ઝડપ અને નિર્ણય શક્તિ જોઈ સામેવાળી સેનાનો સેનાપતિ પણ ચોંકી ગયો। રાણી રુદ્રામ દેવીએ સામેવાળાના સેનાપતિ સાથે એક હાથે યુદ્ધ કર્યું, અને તેમની તલવારની ચમક અને ઘોડાની ગતિ જોઈને ગુજરાતના સૈનિકોમાં નવું જ જોમ આવ્યું। રાણીની એવી બહાદુરી જોઈ સૈનિકો દુશ્મનની સેના ઉપર જોરદાર હુમલો કર્યો, અને આખરે વિદેશી સેના હારી ગઈ અને ગુજરાતની ધરતી ફરી એકવાર સુરક્ષિત થઈ ગઈ। યુદ્ધ પછી રાણી રુદ્રામ દેવીએ ન્યાય અને ધર્મના આધારે રાજ્યનું શાસન સંભાળ્યું। તેણે ગામડામાં પુનઃનિર્માણ કરાવ્યું, ગરીબોની મદદ કરી અને ગુજરાતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી। રાણીની શૌર્ય કથા ગુજરાતના ગામે ગામ ગવાવા લાગી, અને આજે પણ લોકો તેની બહાદુરીની વાતો કરે છે। રાણી રુદ્રામ દેવી આ શૌર્ય કથા આપણને શીખવે છે કે બુદ્ધિ, શૌર્ય અને ન્યાયથી તમે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકો છો। આ વાર્તા ગુજરાતનું એક જળજળતું પ્રકરણ છે, જે આપણને ગર્વ અપાવે છે કે આપણે પણ ગુજરાતી છીએ। જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી જૂની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો। જય સિયારામ।